નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં એસબીઆઈ આધુનિક નવી બિલ્ડિંગનું ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે ઉદ્ઘાટન। દાહોદ જિલ્લો પંચમહાલ તેમજ મહીસાગરની એસબીઆઈ બેંકો કરતા જાલોદની બેંકનું બિલ્ડિંગ સૌથી મોટી। मैं संजय कुमार अग्रवाल, रीजनल मैनेजर गोधरा एसबीआई। ये हमारी जालोद ब्रांच है जिसका कि आज हम नए प्रीमिसेस का उद्घाटन कर रहे हैं। पुराना प्रीमिसेस थोड़ा सा अंदर था और थोड़ा कंजस्टेड था, तो हमें फील हुआ कि ग्राहक को उतनी अच्छी सुविधा वहाँ नहीं मिल पा रही है जितनी मिलनी चाहिए, इसलिए हमने एक नया प्रीमिसेस बनाया। ये हमारे गोधरा रीजन का सबसे अच्छा प्रीमिसेस है। आप इवन बड़े शहरों में भी जाएंगे तो आपको इतने अच्छे प्रीमिसेस नहीं मिलेगा किसी बैंक का। जस्ट कॉर्पोरेट वे में इसको बनाया गया है। बैंक ने इसमें बहुत अच्छा खर्च भी किया है और हमें उम्मीद है कि इस नए प्रीमिसेस में शिफ्ट होने के बाद हमारे जालोद ब्रांच का बिजनेस और सर्विसेज बहुत ज़्यादा इम्प्रूव होगी। हमारे ब्रांच मैनेजर है नीलेश जी, वो बेसिकली बहुत अच्छा काम कर रहे हैं और इस प्रीमिसेस को शिफ्ट करने के लिए भी उन्होंने बहुत मेहनत की है। अभी हमारा बिजनेस करीब करीब यहाँ पर 150 करोड़ रुपये के आसपास है। 70 करोड़ रुपये का एडवांस, 80 करोड़ रुपये का डिपॉजिट और हम 95,000 कस्टमर को कैटर कर रहे हैं यहाँ पर, जिसमें कि हम एफआई स्कीम्स में भी हमने उनको कैटर किया हुआ है। पीएमजेडीवाई, पीएमएसबीवाई, मुद्रा स्वनिधि, पीएम स्वनिधि, सूर्यघर योजना, एटीएम की फैसिलिटी भी हमने यहाँ दी हुई है। और नए प्रीमिसेस में हम एक नया फैसिलिटी स्टार्ट कर रहे हैं जो कि पहले जगह की शॉर्टेज के कारण हम नहीं दे पा रहे थे। अब इस प्रीमिसेस में हम गोल्ड लोन भी दे पाएंगे जो कि पहले नहीं दे पा रहे थे, तो गोल्ड लोन दे रहे हैं। बाकी एक्सप्रेस क्रेडिट, हाउसिंग लोन, कार लोन। नए प्रीमिसेस में आने के बाद उम्मीद है कि हमारा बिजनेस मैनीफोल्ड बढ़ेगा क्योंकि ग्राहकों की सुविधा बढ़ेगी, बैठने के लिए स्पेस अच्छा हो गया है और स्टाफ भी बढ़ेंगे यहाँ पर, तो हम बेहतर सर्विस दे पाएंगे कमिंग डेज में। हमें पूरा विश्वास है कि नीलेश जी के गाइडेंस में ब्रांच बहुत ग्रो करेगी आगे आने वाले 5-6 महीनों में। મારા સ્ટાફે, મારા સીએસપી મિત્રોએ, અરે આજુબાજુના પાડોશી અને બિઝનેસમેનોએ ખૂબ સહકાર આપ્યો છે। મને આજે ખરેખર આમ કહેતા થોડું ભાવથી બી હું ગદગદ થઈ ગયો છું, કારણ કે આવું કામ જીવનમાં ઘણા ઓછો લોકોને મોકો મળતા હોય। મારી 20 વર્ષની કેરિયરમાં આ મારો પહેલો મોકો છે કે આવી રીતે હું આવા મોટા બિલ્ડિંગને નાની ઉંમરમાં હું લોકાર્પણ કરી રહ્યો છું અને આવી રીતે હાઈલી પ્રોફેશનલ વેમાં કરી રહ્યો છું। થેન્ક યુ વેરી મચ। અને આવી રીતે લોક જનતાને બી એક અનુરોધ કરું કે અમારો વધારેમાં વધારે અમારી સ્ટેટ બેંકનો અને આ સુવિધાનો ઉપયોગ કરો અને સુવિધાને તમે વાપરો અને આવી રીતે કરી અને પબ્લિક ખુશ થાય એના માટેનો એક અમારો પ્રયાસ હતો, તો આ નમ્ર પ્રયાસને સ્વીકાર કરો। થેન્ક યુ વેરી મચ। જાલોદ નગરમાં 1934 થી કાર્યરત એવી એસબીઆઈ જે ભરત ટાવર પાસે હતી, આ બેંકનું કામકાજ વધતા બેંકનું બિલ્ડિંગ નાનું લાગતું હતું અને જેના લીધે બેંક અને ગ્રાહક વચ્ચેની કામગીરીમાં તકલીફ પડતી હતી। ઘણા વર્ષોથી એસબીઆઈ બેંક ગ્રાહકોને વધુ સરળતાથી સેવા આપી શકે તે માટે નવીન જગ્યાની શોધખોળ કરતા હતા। આખરે એસબીઆઈ બેંકને બસ સ્ટેશન વિસ્તારથી દાહોદ જતા રસ્તા પર સુંદરમ હોસ્પિટલ પાસે નંદન કોમ્પ્લેક્સમાં નવું ભવન મળી જતા આજ રોજ 11/8/2025ના સોમવારના રોજ નવી બિલ્ડિંગમાં બેંક શિફ્ટ કરી દીધી હતી। આ બેંકનો શુભારંભ ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો। જાણવા મળેલ માહિતી મુજબ દાહોદ, પંચમહાલ, મહીસાગર તેમજ બરોડા ઝોન કરતા જાલોદ એસબીઆઈ બેંકનું નવી બિલ્ડિંગ મોટી છે, જેથી એસબીઆઈના કર્મચારીઓ અને ગ્રાહકોનું કામ ખૂબ જલ્દી અને ઝડપી થઈ જશે। આજથી આ બેંકે ગ્રાહકોની સેવામાં વધારો કરતા ગોલ્ડ લોન આપવાનું પણ ચાલુ કરેલ છે। ગોધરા બ્રાન્ચ એસબીઆઈ બેંકના રિજિયોનલ મેનેજર સંજય અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે નવીન એસબીઆઈનું બિલ્ડિંગ ગ્રાહકોને ઉત્તમ અને સરળતાથી પારદર્શક સેવા આપવામાં મદદરૂપ બનશે। જાલોદ એસબીઆઈનો હાલ વ્યાપાર 150 કરોડનો છે, જેમાં લોન અને ડિપોઝિટનો સમાવેશ થાય છે, તેમજ હાલ આ બ્રાન્ચ 95,000 ઉપરાંત ગ્રાહકોને સેવા આપી રહેલ છે। આ દરેક ગ્રાહકો બેંક દ્વારા ચાલતી અનેક યોજનાઓનો લાભ લઈ રહેલ છે, જેમાં નવા બિલ્ડિંગમાં હવે બેંકનો વ્યાપાર તેમજ ગ્રાહકો માટેની નવીન સેવાઓમાં હજુ વધે તે માટે ગોલ્ડ લોન પણ ચાલુ કરવામાં આવેલ છે, જેથી આવનાર દિવસોમાં બેંક હજુ વધુ સુંદર અને સરસ કામગીરી કરી શકે। એસબીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર નિલેશ ઢુંડિયાએ માહિતી આપતા કહ્યું હતું કે ભારતની સૌથી ટોચ પર રહેતી એવી આ બેંક જાલોદમાં 1934 થી કાર્યરત થઈ। હવે ગ્રાહકોને ડિજિટલ સ્વરૂપે વધુ સરળ કામગીરી મળે તેમજ ગ્રાહકને આપવામાં આવતી સર્વિસમાં વધારો થાય તે હેતુથી આ બેંકને નવીન બિલ્ડિંગમાં સ્થળાંતર કરેલ છે, તેમજ જાલોદ તાલુકાની જનતાને આ બેંકની સેવા વધુમાં વધુ લે તે માટે આવકાર આપવામાં આવેલ હતો।
આજના બેંકના નવીન ભવનમાં સ્થળાંતર પ્રસંગે એસબીઆઈ ગોધરાના રિજિયોનલ મેનેજર સંજય અગ્રવાલ, ધારાસભ્ય મહેશ ભુરિયા, ડીવાયએસપી ડીઆર પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોર, ટીપીઓ રોશનીબેન બિલવાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ હતા. તમામ ઉપસ્થિત મહેમાનોએ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આજના સુંદર પ્રસંગને દીપાવવા આવેલ સૌ મહેમાનોનું ઝાલોદ એસબીઆઈ બ્રાન્ચ મેનેજર નિલેશ ઢુંડિયાએ સૌનો આભાર માન્યો હતો. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.